मैदानी वच्चोवच्च रोहित और गिल वच्चे भयंकर लड़ाई तस्वीरें सोशल मीडिया पर सनसनी चर्चा कराई। जी हाँ मित्रों, कैप्टन रोहित शर्मा और शुभमन गिल भारतीय टीम की इनिंग की જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે રોહિત શર્મા 0 પર હતા। ભારતીય ઇનિંગ્સના બીજા જ બોલ પર કેપ્ટન રોહિત શર્મા રનઆઉટ થઈ ગયા હતા। ફજલ હક ફારૂકીના બોલ પર જ્યારે રોહિત મિડ ઓફ તરફ ગયા અને સિંગલ લેવા દોડ્યા હતા ત્યારે ટીમના સાથી શુભમન ગિલે પાછળ ફરીને જોયું કે ફિલ્ડરે બોલ પકડ્યો હતો અને તેથી તેમણે રન લેવાનો ઇનકાર કર્યો હતો। ગિલે ના પાડી ત્યારે રોહિત નોન સ્ટ્રાઇક એન્ડ પર પહોંચી ગયા હતા। ગિલના બોલાવ્યા પછી તે પાછા જઈ શક્યા નહીં, તેથી ફિલ્ડરે વિકેટ કીપર તરફ બોલ ફેંક્યો। તેમણે વિકેટ કીપરે ગુરબાજે થ્રો મેળવ્યો અને રોહિત શર્માને 0 રન પર રનઆઉટ કર્યા હતા। અને એમ પણ કોઈ 0 રન પર આઉટ થાય તો તે ગુસ્સે જ થાય। તો મિત્રો, આપણે તસવીરોમાં જોઈ શકીએ છીએ કે રોહિત શર્મા બહુ જ ગુસ્સો કરી રહ્યા છે શુભમન ગિલ ઉપર। પાછળ ફરીને બતાવે છે, હાથ દ્વારા ઈશારા કરી રહ્યા છે, જે આપણે થોડું ઘણું સમજી શકીએ છીએ કે એમ કહેવા માંગે છે કે એ મારો કોલ હતો, પાછળ કેમ જોઈ રહ્યો હતો, તારે સામે જોવાનું હતું, તમારા કેપ્ટનના કોલ પર ભરોસો કરીને દોડવું જોઈતું હતું, તારે પણ તું બોલ દેખી રહ્યો હતો અને આના કારણે મેદાનમાં થઈ ગઈ હતી તું મેં। અને પાછા જતા ક્રીઝ છોડ્યા બાદ રોહિત શર્મા વારંવાર પાછા ફરીને ગિલને એક ગુસ્સાની નજરથી જોતા જણાયા હતા।